શુભ સવાર મિત્રો, આજે આપણે અધ્યાય 6 નો 38મો શ્લોક સમજીશું. કચ્છિન્નો ભયવી ભ્રષ્ટચ્છિન્ન અભ્રમિવ નશ્યતિ અપ્રતિષ્ઠો મહાબાહો વિમૂઢો બ્રહ્મણ પ્રતિ. હે મહાબાહુ કૃષ્ણ, હું આધ્યાત્મ પ્રાપ્તિના માર્ગથી ભ્રષ્ટ થયેલો એવો મનુષ્ય આધ્યાત્મિક તથા ભૌતિક બંને સફળતાઓમાંથી પતન પામતો નથી અને છિન્ન ભિન્ન થયેલા વાદળની જેમ નષ્ટ થતો નથી, જેના પરિણામે તેને માટે કોઈ લોકમાં કોઈ સ્થાન રહેતું નથી. પ્રગતિના કરવાના બે રસ્તા છે. ભૌતિકતાવાદી મનુષ્યને આધ્યાત્મમાં કશી રુચિ હોતી નથી, તેથી તેઓ આર્થિક વિકાસ દ્વારા દુનિયાવી પ્રગતિ સાધવામાં અતિશય રસ ધરાવે છે, અથવા તો યોગ્ય કર્મ દ્વારા ઉચ્ચતર લોકમાં ઉન્નત થવાનું વધુ રસ ધરાવે છે. જો કોઈ મનુષ્ય આધ્યાત્મના માર્ગને ગ્રહણ કરે છે તો તેણે સર્વ પ્રકારના ભૌતિક કાર્યો બંધ કરવા પડે છે અને સર્વ પ્રકારના કહેવાતા સુખોનો ત્યાગ કરવો પડે છે. જો મહત્વાકાંક્ષી આધ્યાત્મવાદી નિષ્ફળ થાય છે તો દેખીતી રીતે બાવાના બંને બગડે એવો ઘાટ થાય છે. બીજા શબ્દમાં, તેને ન તો ભૌતિક સુખ મળે છે કે ન તો આધ્યાત્મિક સફળતા પ્રાપ્ત થાય છે. તેનું કોઈ સ્થાન રહેતું નથી. તેથી સ્થિતિ છિન્ન ભિન્ન થયેલા વાદળ જેવી થાય છે. કોઈ વખત આકાશમાં એકાદ વાદળ નાના વાદળ સમૂહમાંથી છૂટું પડીને મોટા વાદળ સમૂહમાં જોડાઈ જાય છે, પરંતુ જો તે મોટા વાદળ સમૂહમાં જોડાઈ ન શકે તો પવન તેને ધસડી જાય છે અને વિરાટ આકાશમાં તેનું કોઈ નામો નિશાન રહેતું નથી. બ્રહ્મણ પતિ એ દિવ્ય સાક્ષાત્કારનો એવો માર્ગ છે કે જે સ્વયં પોતાને પરમેશ્વરના અભિન્ન અંશ હોવાનું જાણ્યા પછી જ પ્રાપ્ત થાય છે અને આ પરમેશ્વરને તો બ્રહ્મ, પરમાત્મા તથા ભગવાન તરીકે પ્રકટ થતા દેખાય છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમ સત્યના પૂર્ણ અવિભાવ છે. તેથી જો આ પૂર્ણ પુરુષોત્તમને ચરણે જાય છે તે જ સફળ યોગી બને છે. બ્રહ્મ તથા પરમાત્માના સાક્ષાત્કાર દ્વારા જીવનના આ ધ્યેય સુધી પહોંચવાના અનેકાનેક જન્મો લાગે છે, બહુના જન્મના અંતે. માટે દિવ્ય સાક્ષાત્કારનો સર્વશ્રેષ્ઠ માર્ગ એ જ ભક્તિયોગ અથવા કૃષ્ણ ભાવનામૃતની પ્રત્યક્ષ પદ્ધતિ છે. શ્રી રામ શ્રી